જય ભગવાન મિત્રો, ભાગ્ય ખોલશે નવાણું મંત્ર. મતલબ કે નવરાત્રિનું જ્યારે પર્વ ચૈત્રી નવરાત્રિ જ્યારે છે ત્યારે ચૈત્રી નવરાત્રિમાં તમારે જો નવદુર્ગાના આશીર્વાદ લેવા હોય તો માતાજીનો મહામંત્ર જે છે એની જાણકારી પણ આપણને હોવી જોઈએ. હવે મા ભગવતીનો સૌથી શ્રેષ્ઠ શક્તિશાળી નવાર્ણ મંત્ર કયો? નવાર્ણ મંત્ર 9 અક્ષર જેમાં છે એને નવાર્ણ મંત્ર કહેવામાં આવે છે. તો નવદુર્ગાના 9 સ્વરૂપ સમાયેલા છે આ 9 અક્ષરની અંદર, અને આ મંત્ર મહામંત્ર કહેવામાં આવે છે. એટલે જો તમારે નવરાત્રી દરમિયાન આ મંત્રનું અનુષ્ઠાન કરવું હોય, 1.25 લાખ મંત્ર, 51,000, 21,000 અથવા 11,000 મંત્રનું જો તમારે અનુષ્ઠાન કરવું હોય તો તમે ચોક્કસ કરી શકો છો. અને આ મંત્રનું અનુષ્ઠાન કરવાથી એવું કહેવાય છે કે આરાધિત શૈવ નૃણામ ભોગ સ્વર્ગ પવારગતા. જે વ્યક્તિ માની આરાધના કરે છે આ મંત્રથી એને સુખ, સંપત્તિ અને સ્વર્ગની પણ પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને આ મંત્ર જે છે ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, આ 9 અક્ષરવાળો મંત્ર છે. ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, પણ આ મંત્રની આગળ ઓમ લગાવવાનો છે, કેમ કે દરેક મંત્રની આગળ ઓમ લગાવવાથી મંત્ર શક્તિશાળી બને છે. તો આપણો મંત્ર બનશે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. આ મંત્રનો તમે ખાસ કરીને દેવીની સામે દીવો કરી આસન લગાવી પવિત્ર થઈ અને મંત્ર જાપ તમે કરી શકો છો. અને આ મંત્ર માટે રહી વાત માલાની, તો કમર કાકડીની માલા લઈ શકાય, રુદ્રાક્ષની માલા લઈ શકાય, રક્તચંદનની માલા, સ્ફટિકની માલાનો ઉપયોગ તમે કરી શકો છો. વિશેષ જાણકારી બીજી કોઈ પણ તમારે લેવા હોય, જ્યોતિષ અંગેની સચોટ જાણકારી લેવી હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી અમારી અપોઇન્ટમેન્ટ લઈ અને મારી સાથે મુલાકાત કરી શકો છો. સાથે સાથે જો તમારે કૈલાસ માનસરોવરની યાત્રા કરવી હોય તો પણ અમારા કાર્યાલયનો સંપર્ક આ વર્ષમાં તમે કરજો. મને આપી દો રજા. જય ભગવાન.